તો હાલ ખરીદીનો મહાયોગ એટલે કે પુષ્ય નક્ષત્ર અને તેને લઈને વડોદરાના સોના ચાંદીમાં ભાવ વધારાની પુષ્ય નક્ષત્રની ખરીદી પર અસર સીધી રીતે જોવા મળી રહી છે। જ્યાં પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદીનો માહોલ ઠંડો લાગી રહ્યો છે। ગ્રાહકોની ભીડ ઓછી છે અને જ્વેલર્સની અંદર નિરાશા જોવા મળી રહી છે। દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 50% જ ઘરાકી થઈ હોવાનું સામે આવી રહ્યું છે। તો હાલ તો આ વખતે ભાવ વધારાનો જે તમામ માર છે તે સોના ચાંદી પર પણ જોવા મળી રહ્યો છે। આપણે ખ્યાલ છે તે મુજબ છેલ્લા થોડા મહિનાઓની અંદર સોનું અને ચાંદી બંનેમાં ધરખમ ભાવ વધારો થયો છે અને તેની સીધી અસર પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી પર પડી રહી છે અને તેને જ કારણે આ પુષ્ય નક્ષત્ર 2 દિવસ ચાલનારું છે, છતાં પણ ગ્રાહકો જ્વેલર્સની દુકાનોમાં પાકી હાજરીમાં જોવા મળી રહ્યા છે અને તેને કારણે જ્વેલર્સની અંદર પણ નિરાશા જોવા મળી રહી છે। ગ્રાહકોની ભીડ ઓછી છે, ઘરાકી તેને કારણે 50% જેટલી ઘટી ગઈ હોવાનું જ્વેલર્સ જણાવી રહ્યા છે। ગ્રાહકોની આ ભીડ વધે તે માટેના પણ વિવિધ ઓફર્સ આપવાનો પ્રયત્ન જ્વેલર્સ દ્વારા કરાઈ રહ્યો છે, પરંતુ દર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે માત્ર 50% જ ઘરાકી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે। પુષ્ય નક્ષત્રમાં આપણે ખ્યાલ છે તે મુજબ સોના અને ચાંદીની ખરીદીને શ્રેષ્ઠ માનવામાં આવે છે અને દર વર્ષે સોના ચાંદીની ખરીદી પુષ્ય નક્ષત્રમાં લોકો કરતા હોય છે, પરંતુ આ વખતે માહોલ ઠંડો છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે વડોદરાથી TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આમ તો પુષ્ય નક્ષત્રમાં લોકો ટોકન માટે પણ અને મુહૂર્ત માટે પણ સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ આ પુષ્ય નક્ષત્ર 2 દિવસ ચાલનારું છે, છતાં પણ માર્કેટની અંદર જોઈએ એવો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો। જ્વેલર્સ તરફથી શું કહેવાય રહ્યું છે અને ખાસ કરીને લોકોના પણ આપને રિવ્યૂ મળ્યા હશે, શું કહી રહ્યા છે લોકો? અંજલિ, આજે જ્યારે મંગળ પુષ્ય નક્ષત્ર છે, આજના નક્ષત્રમાં જે ખરીદી છે સોના ચાંદીની તેને શુભ માનવામાં આવતી હોય છે, પરંતુ વડોદરા શહેરના તમામ જે જ્વેલર્સના શોરૂમ હોય કે નાની દુકાનો હોય ત્યાં આગળ આજે ગ્રાહકોની નિરાશા ચોક્કસથી જોવા મળી રહી છે, કારણ કે જે રીતે સોનાનો ભાવ 1,16,000 ને પાર, ત્યારે ચાંદીનો ભાવ 1,92,000 પર પહોંચ્યો છે, જેના કારણે જે ભાવ વધારાની અસર છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। માર્કેટમાં જે રીતે દર વર્ષે પુષ્ય નક્ષત્રનો માહોલ જામતો હોય છે, લોકો સુકન માટે 1 ગ્રામ પણ સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ જે રીતે ભાવ વધી રહ્યો છે તેના કારણે લોકોએ પોતાની ખરીદી પર કટોતી મૂકવી પડે તે પ્રકારની સ્થિતિ છે। મહિલાઓ અહીંયા આગળ સોનાની ખરીદી કરવા માટે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। ખરીદી કરવા માટે આવ્યા છો, પરંતુ ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? ભાવ વધારો તો બહુ જ છે। ખરીદીમાં કટોતી મૂકવી પડે છે? મૂકવી જ પડે ને, જે લેતા હતા એના કરતાં 50% મૂકવી જ પડે છે। બિલકુલ, જે ખરીદી પહેલા કરતા હતા તેના કરતા 50% ભાવ કરવો પડે તે પ્રકારની સ્થિતિ છે। તો હજુ પણ એક મહિલા છે, તેમની સાથે વાત કરીશું। જે રીતે ભાવ વધારો છે, કેટલી અસર લાગી રહી છે કે ખરીદી કરવા માટે આપ આવ્યા છો, શું જોઈ રહ્યા છો? બંગડી લીધી, ચૂડીઓ જોઈએ છે, લાગે છે ને વધારો, ઓછો તો વધુ લેવાય, વધારે છે એટલે બિલકુલ ભાવ વધારો છે તેના કારણે ખરીદી પર ચોક્કસથી અસર પડી રહી છે। હજુ પણ એક ગ્રાહક છે, તેમની સાથે વાત કરીશું। સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, આપ પણ ખરીદી માટે આવ્યા છો, આજે પુષ્ય નક્ષત્ર છે, શુભ માનવામાં આવે છે, ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? ભાવ તો વધારો છે મેડમ, બધી જ જગ્યાએ, બધી જ વસ્તુમાં મોંઘવારી પ્રમાણે બરાબર છે। આજના સુકન સાચવવા માટે ખરીદી, હા એ તો ખરીદી કરાય। બિલકુલ, સુકન સાચવવા માટે ભાવ વધારો હોવા છતાં પણ ખરીદી કરવામાં માનતા વડોદરાના જે લોકો છે તેઓ હાલ શોરૂમ પર પહોંચ્યા છે, પરંતુ દર વર્ષ કરતાં ભીડમાં ખૂબ જ અસર જોવા મળી રહી છે એવું ચોક્કસથી કહી શકાય। હજુ પણ મહિલાઓ છે, કારણ કે મહિલાઓને ઘરેણાં સૌથી વધારે પ્રિય હોય છે, ત્યારે આ ઘરેણાંની ખરીદી કરવા માટે આવ્યા છો, ભાવ વધારો કેટલો લાગી રહ્યો છે? આભાર અંજલિ। તો લોકોને આ વખતે ચોક્કસપણે ભાવ વધારો સ્પષ્ટપણે કનડી રહ્યો છે અને તેની અસર સીધી ઘરાકી પર